વડોદરા શહેર ગણેશ ઉત્સવ બાબતે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેનું સુખદ સમાધાન આવ્યું છે। મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હોય તો તે છે ગુજરાત, અને તેમાં પણ વડોદરાનું સ્થાન પ્રથમ આવે। વડોદરામાં અનેક ગણેશ મંડળ આવેલા છે, તે વડોદરાના ગણેશ ઉત્સવ સમિતિ અનેક પડતર પ્રશ્નો હતા, જેમાં ભગવાન ગણેશજીની પ્રતિમાની હાઇટને લઈને તંત્ર અને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી। તે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરને મળ્યા હતા, જ્યાં વડોદરા ગણેશ ઉત્સવ સમિતિની સુખદ સમાધાન મળ્યું છે। વડોદરા શહેર પોલીસ કમિશનરે ગત વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ગણેશ મંડળો ગણેશ ઉત્સવ ઉજવી શકશે તેવી રીતનું આશ્વાસન વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોને આપ્યું હતું। આ નિર્ણય આવતાની સાથે જ વડોદરાના તમામ ગણેશ મંડળોમાં હર્ષનું વાતાવરણ સર્જાયું હતું। તમામ મંડળો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરના આ નિર્ણયને બિરદાવવામાં આવ્યો હતો, તેમજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ નિર્ણયને ગણપતિ બાપાને અર્પણ કર્યો હતો। કોઈપણ રાજકીય દખલઅંદાજી વગર આ નિર્ણય આવતા વડોદરાના તમામ ગણેશ મંડળો ખુશ થયા હતા। આજે અમે પોલીસ ભવન ખાતે આવ્યા હતા। અમને પહેલાં 3 અમારા સમિતિમાંથી એ લોકોએ મિટિંગ કરી હતી, 3 જણને બોલાયા હતા। આ વખતે 6 જણ 5 જણને અંદર જવાની પરવાનગી આપી છે। પહેલાં અમે પોલીસ કમિશનર સાહેબને જય ગણેશ સાથે જણાવીએ છીએ કે અમને સારો રિસ્પોન્સ આવ્યો, અને એમને કીધું કે ભાઈ દર વર્ષની માફક આ ગણપતિનો તહેવાર સારી રીતે ઉજવાય, અને એ રીતે અમે પોલીસવાળાને બી કહીશું, તમે પોલીસવાળાને મદદરૂપ થજો, એકબીજાને સાથ સહકારથી કામ થાય છે। તમે બી કીધું છે કે ભાઈ દર વર્ષે અમે જે રીતે ઉજવીએ છીએ શાંતિથી સારી રીતે, એ તમે પોલીસવાળાના સાથ સહકારથી ઉજવીશું, અને કોઈ તકલીફ પડવા નહીં દઈએ। એમને તકલીફ પડે કે અમે કોઈ તકલીફ પડે એવું કામ કરીએ નહીં, આવી બાહેધરી આપી। જે વિરોધ પ્રદર્શન મહારેલીનું આયોજન કરવાની અંદર આવેલું, એની અંદર વડોદરા શહેરની મારી માતાઓ, બહેનો, મારા ભૂલકાઓ, મારા ગણેશ મંડળો, મારા તમામ હિન્દુ સંગઠનો, તમામ ગ્રુપો, તમામ ગણેશ ભક્તોને સતત વંદન કરું છું કે આ તમારા સોશિયલ મીડિયાની તાકાત છે। જોઈ લીધું ને કે જ્યારે હિન્દુ એકત્ર થાય ને એક અવાજે અવાજ કરે ત્યારે શું પરિણામ આવે છે। કોઈપણ રાજકીય પક્ષની પરવાનગી વિના આ વર્ષે વડોદરા શહેરની અંદર ગણેશોત્સવ રંગે ચંગે ઉજવાશે, અને પોલીસ પ્રશાસનને તમામ ગણેશ મંડળોએ પાલન કરવું પડશે, એ ખાસ નોંધ લેવાની છે। વડોદરા શહેરના તમામ ગણેશ મંડળોને અમે લોકો અપીલ કરીએ છીએ કે પોલીસ ખાતા દ્વારા જે નીતિ નિયમો જણાવવામાં આવ્યા છે એમનો કડકમાં કડકપણે આપણે પાલન કરવાનું।